નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે ઉત્તરાયણ પર્વ કરુણાનિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને શાળામાં પ્રતિજ્ઞા લેવડાવી કે પક્ષીને નુકસાન ન થાય એ રીતે પતંગ ચગાવીશું, તેમજ ગામમાં રેલી કાઢી માઇક દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો કે પક્ષીના ઉડવાના સમય સવારે અને સાંજે હોય તે સમયે પતંગ ચગાવી નહીં, ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવાનું નહીં, તેમજ રોડ ઉપર પતંગ ચગાવીને આવતા જતા રાહદારીઓના ગળા કપાય નહીં તેની કાળજી રાખવી। પતંગ ઉત્સવ પૂરો થાય રોડ પર લટકતા દોરાઓ, ઝાડ પર લટકતા દોરાઓ સાચવીને ઉતારી લેવા। પક્ષી બચાવો, પર્યાવરણ બચાવો। પક્ષીએ પર્યાવરણનું અભિન્ન અંગ છે, જેથી એનું રક્ષણ કરવું આપણી ફરજ બને। સાથે સાથે ગામમાં પક્ષી બચાવો, પર્યાવરણ બચાવોની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે શાળામાં પતંગ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય જસુબેન બાળકોને સમજ આપી હતી, તેમજ કેતનભાઈ ચૌધરી દ્વારા બાળકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી।